નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોઅર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોઅર કાર્યક્રમમાં વધુ એકવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે આપઘાત એ કોઈ નિવારણ નથી. અત્યારના સમયમાં ક્યાંક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય કે પછી ફોનનો યુઝ ન કરવા દીધો હોય કે પછી કોઈ સામાજિક કારણો હોય જેના કારણે અત્યારે લોકો જિંદગીને ટૂંકાવી દેતા હોય છે. જિંદગીને ટૂંકાવી તો દેતા હોય છે, પણ ત્યારબાદ ક્યાંક એવું નથી વિચારતા કે મારા પરિવારજનોનું શું થશે, મારા જે પતિ હોય કે પછી પત્ની હોય, બાળકો હોય, તેમનું અત્યારે હાલ તો શું થશે. બસ તેઓને ક્યાંક એક એવી બાબત અત્યારે આવી જતી હોય કે હવે હું આમાંથી મારે બહાર નીકળવું છે તો માત્ર એક જ બાબત છે, તે છે જિંદગી ટૂંકાવી દેવી. સુરતની વાત કરું તો સુરતમાં છેલ્લા 48 કલાકમાં 8 જેટલા આપઘાતના બનાવ સામે આવ્યા છે. આ પહેલાં અમદાવાદમાં 3 જેટલા આપઘાતના કેસ જે સામે આવ્યા હતા. પંચમહાલ, છોટાઉદેપુર એવી ઘણી બધી જગ્યાએ પણ જે આપઘાતના જે કેસ સામે આવી રહ્યા છે. ક્યાંક ગુસ્સાવાળા સ્વભાવને કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, ક્યાંક ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે જોવા મળ્યું, ક્યાંક પરિવાર સાથે ફોન ઉપર રકઝક થતી હતી તેના કારણે આ પરિસ્થિતિ જોવા મળી. એટલે કે અત્યારે આર્થિક સંકળામણ, પ્રેમમાં નિષ્ફળતા અને આપઘાત કરવાના મુખ્ય કારણોમાં એક સૌથી મોટું છે કે માનસિક તણાવ. અત્યારે જે આ 3 વસ્તુ જે જોવા મળતી હોય છે તેના કારણે ક્યાંક સવાલ પણ એવો થતો હોય છે કે આ આપઘાતને હવે નિવારવું કેવી રીતે. તમામ મુદ્દાઓ પર મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે, ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા કે જેઓ ટ્રાન્સફોર્મેશન કોચ છે. જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. જી ડૉક્ટર યાત્રી, શરૂઆત મારે આપનાથી કરવી છે કે આપ એક મનોચિકિત્સક છો, આપની પાસે ઘણા બધા કન્સલ્ટિંગ માટે પેશન્ટ્સ આવતા હોય, પણ સવાલ મારે સૌથી પહેલો એ પૂછવો છે કે આપઘાત અત્યારે દરેક લોકો બહુ જ ઇઝીલી કરી લેતા હોય છે. એ લોકોને એમ હોય છે કે ના, જો આપઘાત કરી લઈશું તો આપણે જે અત્યાર સુધીના જે કોઈ પ્રોબ્લેમ્સ એ બધાનું સોલ્યુશન અત્યારે આવી જશે તેવું ક્યાંક વિચારતા હોય છે. જે પ્રમાણે 48 કલાકમાં 8 જેટલા આપઘાતના બનાવ જે સામે આવ્યા સુરતમાં, એની પહેલાં પણ અમદાવાદની એક ઘટના આવી હતી, છોટાઉદેપુરની પણ આ પ્રકારની જે ઘટના સામે આવી હતી, અને મોટાભાગે માત્ર ને માત્ર માનસિક તણાવ અત્યારે જવાબદાર હોય તેવી બાબત જે સામે આવી રહી છે. આપની પ્રતિક્રિયા? મને એવું લાગે છે કે માનસિક તણાવ તો વર્ષોથી છે જ અને ઓલવેઝ રહેવાનો જ. સ્ટ્રેસ ઇનએવિટેબલ છે, આપણે એને કોઈ પણ રીતે ટાળી નથી શકવાના. પણ આપણું સ્ટ્રેસની તરફ જે ટોલરન્સ છે, જે ટોલરન્સ થ્રેશોલ્ડ છે, એ ઓછો થઈ રહ્યો છે ડે બાય ડે. એના ઘણા બધા રીઝન્સ છે. આઈ થિંક દેર ઇઝ કોન્સ્ટન્ટ કમ્પેરિઝન. બહુ જ બધી એક્સપેક્ટેશન છે. એ આઈ થિંક એટલી બધી એક્સપેક્ટેશન્સ લાઈફ પ્રત્યે છે લોકોની કે જે સમટાઈમ્સ ઇટ ફીલ્સ એઝ ઇફ ઇટ ઇઝ નોટ ધેટ લોજિકલ ટુ કીપ સર્ટન એક્સપેક્ટેશન્સ. અને પ્રોબ્લેમ્સ તમે કીધા, આર્થિક છે, બધાને સામાજિક પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, પણ એ પ્રોબ્લેમ્સ તો પહેલા બી હતા લોકોને. એવું નથી કે રાતોરાત અત્યારે જ ડેવલપ થયા છે. તો કેમ સ્યુસાઇડલ ટેન્ડન્સીઝ અત્યારે જ વધી છે? સો સમટાઈમ્સ સ્યુસાઇડલ ટેન્ડન્સીઝને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્યુસાઇડલ ટેન્ડન્સી બહુ જ બધા કારણસર હોઈ શકે છે. એક તો એ જીનેટિક છે. ટ્રિપ્ટોફેન હાઇડ્રોક્સિલેઝ નામનો જે જીન છે એ રિસ્પોન્સિબલ છે સ્યુસાઇડલ ટેન્ડન્સીઝ માટે. એટલે જો ફેમિલીમાં ડિપ્રેશનની બીમારી કે એન્ઝાઇટીની બીમારી, બાયપોલર મૂડ ડિસઓર્ડરની બીમારી, કાં તો સ્યુસાઇડની હિસ્ટ્રી પણ હોય તો એની ટેન્ડન્સીઝ આગળની જનરેશનમાં વધે છે. અગેન હોર્મોનલ ચેન્જીસના કારણે પણ પોસ્ટ અને પેરીમેનોપોઝલ વિમેનમાં આ સ્યુસાઇડલ ટેન્ડન્સીઝ હોય છે. ઘણી મેડિકેશન્સ હોય છે, જેમ કે સ્ટીરોઇડ્સ છે, એન્ટી હાઇપરટેન્સિવ, આપણી બીપીની દવાઓ છે, ઘણી બધી એવી મેડિકેશન્સ છે કે જેના કારણે પણ આપણને ડિપ્રેશન અને સ્યુસાઇડલ ટેન્ડન્સીઝ થાય છે. પણ બેઝિક આ બધાના રિલેટેડ અવેરનેસ નથી આપણને. આપણે જનરલી સ્યુસાઇડની પાછળ કારણ શોધીએ છીએ કે શું પ્રોબ્લેમ હશે એમને, એવા તો શું ઇશ્યુઝ હતા કે સ્યુસાઇડ કરી લીધું. સો બેઝિકલી એક મેડિકલ બેકગ્રાઉન્ડ બી સર્ચ કરવું અને હિસ્ટ્રી લેવી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુવર્ડ્સ સ્યુસાઇડ. સો આ થયા બેઝિક જે ઘણા બધા રીઝન્સ હોઈ શકે. અગેન સિઝનલ પેટર્ન દેખાય ઓલવેઝ ડિપ્રેશનમાં અને સ્યુસાઇડલ ટેન્ડન્સીઝમાં. વિન્ટરના ટાઈમ પર સ્યુસાઇડલ ટેન્ડન્સીઝ વધે જ, કેમ કે એ વખતે ડિપ્રેશનના ઘણા બધા સિમ્ટમ્સ રિલેપ્સ થાય. જે મેડિકેશન્સ પર હોય કે ટ્રીટમેન્ટ પર હોય, એ લોકોના બી સિમ્ટમ્સ રિલેપ્સ થાય. તમે સ્ટેટિસ્ટિક્સ જોશો ને વર્ષોના, તો પણ તમને ખબર પડશે કે વિન્ટરના ટાઈમ પર સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે પણ સ્યુસાઇડલ ટેન્ડન્સીઝ વધે. સો મે બી
ડિપ્રેસિવ સિમ્ટમ્સ ને પ્રોબ્લેમ્સ ને સ્ટ્રેસ ને બધું તો એ લોકો હાર્બર કરી જ રહ્યા છે, પણ જ્યારે એક વલ્નરેબલ સ્ટેટ આવે, જે મેં બધા જ કીધા કે જેનેટિક વલ્નરેબિલિટી છે, હોર્મોનલ વલ્નરેબિલિટી છે, કે એ જ વખતે કંઈક બહુ જ મોટું પ્રેસિપિટેટિંગ કોઝ આવી ગયો ને સિમિલરલી સિઝનલ પેટર્ન, ત્યારે આ ટેન્ડન્સીઝ આપણા હાથની બહાર જતી રહે છે. સો દેટ ટાઈમ્સ વી સી મોર પેશન્ટ્સ ઓફ suicidal tendencies and depression. એટલે this is one thing which I consider કે લોકોને ખબર હોવી જોઈએ કે આ બધા કારણ છે. બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ what I feel is કે because of certain societal stringents લોકો આ રિલેટેડ વાત જ નથી કરતા. તમે આજુબાજુ જોશો ને તો હરેક માણસ એક હસતું મોઢું રાખીને ચાલે છે, ફરે છે. પીપલ ડોન્ટ ટોક અબાઉટ ઇટ કે મારે આજે દિવસ નથી સારો ગયો, કાં તો આઈ એમ ફીલિંગ લો સિન્સ સો લોંગ. તમે ક્યાંક ને ક્યાંક લોકોની સાથે વાત બી કરવાનો ટ્રાય કરશો ને તો એ લોકો મેન્શન કરી દેશે અને તમે એમને રસ્તો ક્યાંક ને ક્યાંક બતાવી શકો એમ છો. સો યા, ધીઝ આર ધ થિંગ્સ વેર આઈ ફીલ કે સ્યુસાઇડલની ટેન્ડન્સીઝ વધી રહી છે, યંગ જનરેશનથી લઈને બધી જ જનરેશન. બિલકુલ, એક બાજુ જે રીતે આપઘાતની જે સંખ્યા તો અત્યારે વધી રહી છે, ક્યાંક અત્યારે દરેક લોકો એવું પણ બાબત જોતા હોય છે કે આપઘાત કરવા પાછળનું કારણ શું હોય. આપણે કારણ શોધવા જઈએ ત્યાં એમ કહેવાય ને કે વ્યક્તિ પોતાની જિંદગી પણ ગુમાવી દેતો હોય છે. ઋત્વીબેન, આ પહેલાં પણ આપણે એક ચર્ચા કરી હતી, પંચમહાલ પ્લસ છોટાઉદેપુર પ્લસ અમદાવાદમાં જે આપઘાતની જે સંખ્યા જે સામે આવી હતી. પણ ઋત્વીબેન, એ તો 3 કે 4 હતી, પણ એ પણ ક્યાંક દુઃખદાયક જ કહેવાય કે ના અત્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ આવતી હોય. આ તો હવે 48 કલાકમાં 8 જેટલી ઘટના સામે આવી છે. શું કહેશો આ 8 ઘટના બાબતે? કારણ કે એક બાજુ લોકો એમ વિચારે છે કે ના પેલું મોબાઈલ ફોન ના યુઝ કરવા દીધો, ગુસ્સાવાળી પરિસ્થિતિ જોવા મળી, અને ક્યાંક દારૂ પીવાના અત્યારે દીધો, પછી જે પ્રેમમાં નિષ્ફળતાની પણ બાબત જે સામે આવી. આ તમામ બાબતોને જોઈને અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપની પ્રતિક્રિયા? જી યજ્ઞભાઈ, ખૂબ જ સાચી વાત છે. પણ સૌથી પહેલા તો છે ને, ફરીથી હું નિર્માણ ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આ પ્રાઇમ ટાઈમ જેવો સમય એકવાર ફરીથી એક બહુ જ જરૂરી અને બહુ જ સંવેદનશીલ એવા આ વિષયને આપ્યો. અત્યારે ઘણા મસાલેદાર ન્યૂઝ તમે અત્યારે ચલાવી શકતા હતા, પણ અત્યારે તમે આ વિષય પર ફરીથી વાત કરવાની પસંદ કરી, એના માટે નિર્માણ ન્યૂઝને હું ધન્યવાદ પાઠવું છું. અને આજની આપે જે આ વાત કરી અને આના કારણોની વાત કરી, અને ખાસ કરીને સુરતમાં આપણે આખી 8 ઘટનાઓ જોઈએ યજ્ઞભાઈ, તો 8 ઘટનાઓ ટીનેજર થી લઈને 54 વર્ષ સુધીના વડીલો કેટલા બધા, એટલે કોઈ ઉંમર એક સરખી નથી. કોઈ એકેના કારણો, એની પાછળના આર્થિક કારણો છે, પ્રેમના કારણો છે, બીજા બધા એમના ગુસ્સાવાળો કોઈકનો સ્વભાવ હતો. એક બેન રાજકારણમાં સક્રિય હતા અને એમણે પણ આત્મહત્યા કરી છે. એટલે આમ જોવા જઈએ તો કોઈનું બેકગ્રાઉન્ડ પણ એક સરખું નથી, ઉંમર પણ એક સરખી નથી, તો સ્વાભાવિકપણે કારણ પણ એક સરખા કોઈના રહેલા નથી. અને એ જ કારણથી આપણે આ જ્યારે જનરલાઇઝ આ વાત કરતા હોઈએ તો સ્વાભાવિકપણે એનું સમાધાન પણ એક સરખું તો નીકળી જ ના શકે. દરેક વ્યક્તિના આમાં અલગ અલગ પ્રોબ્લેમ્સ અને સ્પેસિફિક એમના પ્રોબ્લેમ્સ જોવા મળી શકે એમ છે. પણ જેમ યાત્રી બહેને વાત કરી, અને ખૂબ જ સાચી વાત છે કે આ બધી વસ્તુઓ અત્યારે એમને તો એમની ટેકનિકલ ટર્મ્સમાં વાત કરી, બેન મનોચિકિત્સક છે અને આ વાતને બહુ સારી રીતે વૈજ્ઞાનિક ઢબે સમજાવી શકશે. પણ આપણે અત્યારે લોકોમાં વચ્ચે જઈને, સમાજની વચ્ચે ઇન જનરલ આમ દૂરથી સામાન્ય ભાષામાં કહીએ ને આપણે, તો માણસો વચ્ચેનું અંતર વધતું ગયું છે. આપણે અત્યારે જોઈએ ને તો પહેલાના જમાનામાં થતા જ હશે, બેને કહ્યું એ પ્રમાણે સ્ટ્રેસ પહેલા હશે જ, કામનો તણાવ, પ્રેમમાં દુઃખ થવું, બીજો કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, બધા ભૂતકાળમાં રહેતા જ હશે. પણ એ વખતે માણસો વચ્ચેનું બોન્ડિંગ, એ બંને વચ્ચેનું અંતર સહેજ ઓછું હતું. એક માણસ બીજા માણસ જોડે મન હળવું, ઊંડાણપૂર્વકની વાતો, પોતાના દુઃખની વાતો બહુ સરળતાથી, ગામના ચોરે બેઠા હોય તો પોતપોતાના ઉંમરના ડોસાઓ બેઠા હોય તો ડોસાઓ જોડે, ડોસીઓ એમની જોડે, મહિલાઓ એકબીજાની જોડે, અને ગામના ચોરે બેઠેલા પુરુષો એકબીજાની જોડે બેસીને વાતો કરી શકતા હતા. અત્યારના જમાનામાં માણસની જોડે વાત કરનારું, એની તકલીફોને ખાલી કોઈ એવું માણસ મળતું જ નથી જેની જોડે મળીને દિલની મનની વાતો
ઊંડાણપૂર્વક કહી શકાય. એટલે એ કારણ, એ કદાચ મોટું કારણ હોઈ શકે. સામાન્ય આ બધા કિસ્સામાં આપણે જોઈએ કે ક્યાંક એ મન હળવું કરવાનું, કારણ કે આપણે પહેલા પણ વાત થઈ હતી ને યજ્ઞભાઈ, એ વાત હું ફરીથી અત્યારે કહીશ કે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, એ કોઈ રાતોરાત આવી જતી એવી વસ્તુ નથી. એ ઘણા મહિનાઓથી, બની શકે વર્ષોથી તમે એ માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો, અને એમ રાતોરાત કોઈ આત્મહત્યા નથી કરી દેતું, પણ એ એટલું બધું એનું દબાણ સર્જાતું જતું હોય છે, અને પછી આવી કોઈ ઘટના બને કે કોઈક એક સામાન્ય નાનકડી નોકઝોક પણ થાય કે બીજું તમારા મગજમાં કોઈ એવી ઘટના ઘટે કે એ ટ્રિગર પોઈન્ટનું કામ કરે. એક બરાબરનો ફુગ્ગો ફૂલીને બેઠો છે ને એક ટ્રિગર, તમે એક પિન મારી દો અને ફુગ્ગો ફાટી જાય, એમ માણસ બીજું કોઈ હવે એનામાં સહન કરવાની તાકાત રહેતી નથી ને છેલ્લે જીવન ટૂંકાવી દેવું, ક્યાં જઈને કેવું, કોને જઈને કેવું, એવો કોઈ રસ્તો દેખાતો નથી, એટલે જીવન ટૂંકાવી દેવું એને છેલ્લો રસ્તો લાગે છે. એટલે ખાસ તો યજ્ઞભાઈ, આ સોશિયલ મીડિયામાં આપણે સોશિયલ નથી રહ્યા. સોશિયલ મીડિયાના જમાનામાં થોડા એકચ્યુઅલ વર્ચ્યુઅલ સોશિયલ બનવાના જગ્યાએ એકચ્યુઅલ સોશિયલ વધારે બનીએ ને, બે માણસ જોડે બેસીને વાતો કરતા વધારે થઈએ ને, તો આ વાતનું એક જનરલ સોલ્યુશન આ મને દેખાઈ રહ્યું છે કે આવું હોઈ શકે. હું ફરી એકવાર આ વસ્તુ રિપીટ કરવા માંગુ છું. ઋત્વિબેન, આ પહેલાનો જે આપણે એક શો કર્યો હતો ને, તેમાં મેં એ જ કહ્યું હતું કે કમ્યુનિકેશન ઇઝ ધ રાઇટ કી. અત્યારે દરેક લોકો કોમ્યુનિકેટ કરવા માંગે છે ક્યાંક, પણ એમ કહેવાય ને કે માત્ર સોશિયલ મીડિયા ઉપર સ્ટોરી મૂકીને કે પોસ્ટ મૂકીને કરતા હોય છે કે ભાઈ આ જો ભાઈ મારે આજે પેલું કહેવાય ને પેલું ફિલિંગ અલોન, પછી પેલું કહેવાય ને શું હતું, આજે કોઈ વાત કરવા વાળું નથી ને, એવી બધી ઘણી બધી અલગ અલગ રીલ મૂકતા હોય છે, સ્ટોરીઝ ક્યાંક મૂકતા હોય છે, એ બધી બાબતો જોવા મળતી હોય. પણ જ્યારે વાત કરવાની હોય ને કે આપણે મળીએ, વાત કરીએ, તો કે ના, વાત નથી કરવી, મને પેલું પ્રાઇવસી જોઈએ છે કે ના મારી પર્સનલ બાબત છે, એ બધી ક્યાંક આવી જતો. પણ જો એકવાર વાત કરી લો ને તો આ બધી જ બાબતો ઉપર ક્યાંક પૂર્ણ વિરામ પણ આવતું હોય છે. જીતેન્દ્રભાઈ, આપણે અત્યાર સુધી તો ઘણી બધી જે કહેવાય ને કે જોયા હશે વ્યક્તિઓને કે ના અત્યારે પેલું સુસાઇડ એટેમ્પ્ટ કરતા હોય કે પછી અન્ય કોઈ પણ બાબત જે સામે આવતી હોય, આપ આ જે ઘટનાઓને કેવી રીતે જુઓ છો? કારણ કે 48 કલાકમાં જે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પહેલી વાત તો એ છે કે હું 50 વર્ષથી પબ્લિક લાઈફમાં છું. મેં MBBS કર્યો 74માં, આજે 24 છે. 50 વર્ષથી હું પબ્લિક લાઈફમાં છું અને બધાના સુખ દુઃખ જોઉં છું, લોકોની વચ્ચે રહું છું, પહેલા ડૉક્ટર તરીકે, હવે ટ્રેનર તરીકે. મારો એવો અનુભવ છે કે ડિપ્રેશનનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. પ્રેક્ટિકલી જોઈએ તો એવરેજ દરેકના ઘરમાં એક ડિપ્રેશનનો પેશન્ટ છે. ઘણા ઘરમાં તો ડિપ્રેશનના 3-3, 4-4 પેશન્ટ મેં જોયા છે એક જ ફેમિલીની અંદર. એટલે એવરેજ ગણીએ તો એક છે. અને ડિપ્રેશન વિશે જોઈએ એટલી અવેરનેસ નથી. અને મારું માનવું એમ છે કે આ ડિપ્રેશન જે બેઝિક બધી વસ્તુનું કારણ છે. કારણ કે ડિપ્રેશનનો દર્દી હોય છે ને એ હાઇપર સેન્સિટિવ હોય છે અને નાની વાતમાં ખરાબ લાગે ને સુસાઇડનું પગલું ભરતું હોય છે, ઇરિટેબલ હોય છે, આલ્કોહોલ પણ એને વધારે એટ્રેક્ટ કરે છે. ત્યાર પછી વાત કરી કે કઈ વસ્તુની ના પાડીને પેલું થઈ ગયું, આ બધામાં મૂળ કારણ છે ને એ ડિપ્રેશન છે. અને જનરલી તો હું એમ જ કહું છું કે સુસાઇડ છે ટેમ્પરરી પ્રોબ્લેમનું પરમેનન્ટ સોલ્યુશન છે. એટલે આજે ડિપ્રેશન કે જે પ્રોબ્લેમ બધા આપણે વાત કરીએ છીએ એ ટેમ્પરરી છે, પણ એ લોકો સોલ્યુશન પરમેનન્ટ શોધે છે, સુસાઇડ કરે નહીં. તો મારું એવું માનવું છે ને હું એ કરી બી રહ્યો છું ડિપ્રેશનની અવેરનેસ માટે. મેં બુક લખી છે, મારા ઘણા બધા રેકોર્ડેડ પ્રોગ્રામો માર્કેટમાં છે, કે મારું એવું માનવું છે કે જેટલું બને એટલું ડિપ્રેશનની અવેરનેસ આવે. કારણ કે હિન્દુસ્તાનમાં કહેવાય છે કે 10% ડિપ્રેશનના પેશન્ટ છે. એટલે 150 કરોડમાંથી 15 કરોડ લોકો અત્યારે ડિપ્રેશનથી પીડાય છે. પણ 15 કરોડ લોકો ડિપ્રેશનના લેબલ સાથે નથી પડતા, અનરેકગ્નાઇઝ વધારે છે. ટીપ ઓફ ધી આઇસબર્ગ જોઈએ ને તો 10% જ એવા છે કે જે લેબલ તરીકે છે ને દવા લઈ રહ્યા છે, કોઈની સારવાર હેઠળ છે. જે અનરેકગ્નાઇઝ ડિપ્રેશનના પેશન્ટ છે એ લોકોને કોઈ હેલ્પ નથી મળતી, કોઈ એને સમજી નથી શકતું અને એને કારણે આવું પગલું ભરવાના ચાન્સીસ વધારે હોય છે. પણ જેમાં એલર્ટનેસ છે, ખબર છે કે અમારા ઘરમાં ડિપ્રેશનનો પેશન્ટ છે, ડૉક્ટરે એને સમજાવ્યું છે કે શું ધ્યાન રાખવું જેથી સુસાઇડને તમે પ્રિવેન્ટ કરી શકો, તો એમાં સુસાઇડના પ્રમાણ ઓછું હોય છે. એટલે આનું એક જ સોલ્યુશન છે કે ડિપ્રેશન વિશે, જેમ ઋત્વિબેને કીધું, તમે બહુ સારું કામ કરો છો કે ડિપ્રેશન વિશે અવેરનેસ ક્રિએટ કરવાના આવા ઘણા બધા પ્રોગ્રામો કરો. આ બહુ જ જરૂરી છે. અને જો આ ડિપ્રેશન વિશે અવેરનેસ આવશે, કેટલા મોટા મોટા માણસોને ડિપ્રેશન થયેલા છે. ચર્ચિલને સેકન્ડ વર્લ્ડ વોર વખતે ડિપ્રેશન હતું ને છતાં બી એને સેકન્ડ વર્લ્ડ વોર જીતીને બતાવ્યું હતું.
પણ અત્યારે તો એના કરતાં અનેક ગણા વધારે છે. તો બહુ સરસ કામ કરો છો, ડિપ્રેશનની અવેરનેસ ક્રિએટ કરો. ડિપ્રેશન, અને મેં જોયું છે, મેં ઘણા બધા પર્સનલ સ્ટડી કરેલા છે જે અમારા રિલેટિવમાં ડે બિફોર યસ્ટરડે મારા એક જમાઈ, એટલે મારી ભાણેજના હસબન્ડને જયપુરમાં સુસાઇડ કરી લીધો. ડિપ્રેશન હતું એમને, અને ધ્યાન કોઈ ના આપ્યું અને એને સુસાઇડ કરી લીધો. એટલે અમે એવા ઘણા બધા નજીકમાં જોયા છે કે આ બધું ડિપ્રેશનને કારણે થતું હોય છે. તો સોલ્યુશન ઇઝ ઓનલી અવેરનેસ કરો, વધુના વધુ પેશન્ટને દવા ઉપર મૂકો, સાયકેટ્રિસ્ટના ટ્રીટમેન્ટમાં મૂકો, તો જ આ થઈ શકશે, એવું મારું માનવું છે. બિલકુલ સાચી વાત છે. અત્યારના સમયમાં એમ કહેવાય ને કે આપણે સાયકોલોજીસ્ટને ત્યાં જઈએ કે પછી સાયકેટ્રિસ્ટને ત્યાં જઈએ તો દરેક લોકો એમ જ સમજતા હોય છે યાર આને કંઈક મેન્ટલ હેલ્થનો અત્યારે ઇસ્યુ છે, અહીંયા સ્ટિગ્મા જવાય. ગણે છે, સોરી, સ્ટિગ્મા ગણે છે કે આ ગાંડો થઈ જી ગયો છે. જી જી, બિલકુલ Mentally બિલકુલ બિલકુલ. એટલે જ અત્યારે કોઈક એમ કહેવાય ને કે આપણે એમ કહીએ કે તમે અમને જઈને તમે મળો, તમને જો તમને મેડિસિન્સ જોઈતી હશે તો મેડિસિન્સ આપશે, કાઉન્સિલિંગ કરશે, એવી બાબત. ના ના, અહીંયા તો ના જવાય. અહીંયા તો એમ કહેવાય મેન્ટલ હેલ્થનો ઇસ્યુ છે એવી પણ બાબત ક્યાંક જોવા મળતી હોય છે. એ ક્યાંક એ બાબતને ધ્યાનમાં રાખીને એ લોકો સાયકોલોજીસ્ટને પણ મળતા નથી, સાયકેટ્રિસ્ટને પણ મળતા નથી, ઘરમાં વાત કરી શકતા નથી, ફ્રેન્ડ સાથે વાત કરી શકતા નથી, અને છેલ્લે આ પ્રકારનું પગલું પણ લેતા હોય છે. ડૉક્ટર યાત્રી, ગયા વીકમાં દિલ્હીમાં હતો. ગયા વીકમાં હું જેના ઘરે રોકાયો હતો ને, એમની ટીનેજર છોકરી 9મા ધોરણની 2 વખત સુસાઇડના પ્રયત્ન કર્યા, નસ કાપવાની ટ્રાય કરી, અને એના ઘરમાં કોઈને ખબર નહોતી કે આને ડિપ્રેશન છે. આ તો બાયથી હું ગયો અને મને વાત કરી, એની મધરે વાત કરી, હજી ઘરમાં એના દાદા દાદીને ખબર બી નથી કે આને 2 વખત આવા પ્રયત્ન કર્યા. મેં સીધું એમને કીધું કે આને ડિપ્રેશનની બીમારી છે અને ટ્રીટમેન્ટની જરૂર છે. મેં એને સમજાવીને પછી સાયકેટ્રિસ્ટ પાસે મોકલા, અને એફ્લુઅન્ટ ઘર, એકદમ ભણેલા ગણેલા ને બ્રિટિશ પાસપોર્ટ વાળા, ફાધર મધર અમેરિકન પાસપોર્ટ, ને એ છોકરી પણ બ્રિટિશ પાસપોર્ટ વાળી છે. અને બોલો, એને ડિપ્રેશન હતું ને ઘરમાં કોઈને ખબર નહોતી. 2 વખત એટેમ્પ થયા પછી પણ એને ડિપ્રેશનની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ નથી કરાવી, મેં એને કરાવડાવી. એટલે આવું બહુ બને છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ડૉક્ટર યાત્રી, આપ શું કહેશો તેના માટે? કારણ કે ક્યાંક ડિપ્રેશન હોય છે, ખબર હોતી નથી, લોકો મળવા પણ આવતા નથી કે ના સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટને ના મળાય આપણે. અત્યારે શું લોકો વિચારશે, શું થશે, એવું પણ ક્યાંક જોતા હોય છે. આપ તેને કઈ રીતે જુઓ છો? મને એવું લાગે છે કે સ્ટિગ્મા મિડલ એજ થી લઈને આગળની જનરેશનમાં વધારે છે, અને દેટ ઇઝ વાય એમના ચિલ્ડ્રનને, ટીનેજર્સને કે નાના બચ્ચાઓને સાયકેટ્રિસ્ટ પાસે લઈને નથી જતા. અને અત્યારના જે જનરેશનના ટીનેજર્સ છે, એડોલેસન્ટ છે, અડલ્ટ છે, એ લોકોમાં સ્ટિગ્મા નથી. એ લોકોને ખબર છે કે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ વધારે છે ફિઝિકલ હેલ્થ ઇશ્યુઝથી. ઇનફેક્ટ એમને એવું પણ ખબર છે કે એમને જે ફિઝિકલ હેલ્થ કન્ડિશન્સ થાય છે એ બધી પણ મેન્ટલ હેલ્થ કન્ડિશન્સના કારણે થઈ રહી છે, અને ટ્રિગર પણ થઈ રહી છે, વિચ ઇઝ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ. સો દે કમ ફોર કન્સલ્ટેશન્સ. મેડિકેશન્સ નહીં, ખાલી થેરપી સેશન્સ લેવા માટે પણ એ લોકો બહુ રેડીલી આવે છે, અને ઇટ ઇઝ વેરી ઓપનલી એક્સેપ્ટેડ અમંગ્સ ધેમ, અને એ બહુ ઓપનલી ડિસ્કસ બી કરતા છે. હું કોઈ સેમિનાર્સ લેવા જાઉં કોલેજીસમાં તો એ લોકો 200-300 જણની વચ્ચે ઉભા થઈને એમના પ્રોબ્લેમ્સ શેર કરતા હોય છે, વિચ ઇઝ નોટ સમથિંગ દેટ ઇઝ દેટ ઇઝી ઇન મિડલ એજ પીપલ અને એનાથી આગળની જનરેશન વાળાને. એ લોકોને બહુ જ સ્ટિગ્મા છે કે અમે સાયકાઇટ્રિસ્ટને કન્સલ્ટ ના કરીએ, અમે સાયકોલોજીસ્ટને ના બતાવીએ, અમને કાઉન્સેલિંગની જરૂર નથી, બિકોઝ એક ફોલ્સ ઈગો ક્રિએટ થયો છે એમના માઇન્ડમાં કે જો એવું કશું હોય ને એનો મતલબ કે મારો વિલ પાવર ઓછો છે. ધેર ઇઝ અ ક્વેરી, હું સોસાયટીમાં આટલું એફ્લુએન્ટ પોઝિશન પર છું, હું અને મોસ્ટલી આઈ ફીલ કે જે એફ્લુએન્ટ પોઝિશન્સ પર સોસાયટીમાં છે, જે એક્સ્ટ્રીમલી હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ છે, જે લોકોને લાઈફમાં ક્યાંક ને ક્યાંક બહુ સક્સેસ મળી છે, એ લોકોને મેન્ટલ હેલ્થ કન્ડિશન આવવાના ચાન્સીસ વધારે છે. સો એમાં બી રીડ ધ સ્ટેટિસ્ટિક્સ. યુ શુડ અન્ડરસ્ટેન્ડ કે ફોલ્સ ઈગો ક્રિએટ ના કરવો, ઉપરથી એ તમને વધારે નુકસાનકારક છે, અને ઇટ ક્રિએટ્સ અ લોટ ઓફ પર્સનાલિટી ચેન્જીસ ઇન ફ્યુચર, અને તમારા આજુબાજુના લોકો તમારા કારણે હેરાન થાય છે જો તમે ટ્રીટમેન્ટ નથી લેતા તો. સો એ જે સ્ટિગ્મા છે પહેલા બહુ જ નડતો હતો, હવે એટલો બધો નથી નડી રહ્યો, કેમ કે હવે તો છોકરાઓ બી પોતાના પેરેન્ટ્સને કન્વિન્સ કરીને લાવે છે કે ના, હવે તો તમે જાઓ જ, ટ્રીટમેન્ટ લો જ, અને તમને મેડિકેશન. મોસ્ટલી ધ ડિફરન્સ ઇઝ કે યંગ જનરેશનને થેરપીથી ઇમ્પ્રુવ થવાના ચાન્સીસ છે, ઇફ જીનેટિકલી એમને કોઈ કન્ડિશન નથી તો, અને આગળની જનરેશનને મેડિકેશન્સ લેવી પડે છે, બિકોઝ એ લોકોમાં એક રેસિપ્રોકલનેસ જે હોવી જોઈએ રિલેટેડ ટુ મેન્ટલ હેલ્થ એ નથી, which is okay. But somehow now
the areas and directions have opened up. હવે લોકોને ખબર છે કે મેન્ટલ હેલ્થની આટલી કન્ડિશન્સ છે. જે નથી ખબર એ છે કે મેન્ટલ હેલ્થમાં બીજી બધી બી કન્ડિશન્સ છે. ખાલી ડિપ્રેશન, એન્ઝાઇટી, ઓસીડી, સ્ટ્રેસ, બસ આ 4 નામ નથી. બહુ જ બધા કન્ડિશન્સ છે. ઘણીવાર જો આપણે એવું થતું હોય કે વારે ઘડીએ શરદી ઉધરસ થાથા જ કરતું હોય, સિઝનલ ના પણ હોય, તો એ પણ સ્ટ્રેસ ઇન્ડ્યુસ હોઈ શકે. ઘણીવાર આપણે બેક પેઇન થતું હોય, કોઈ કોઝ ના મળતો હોય અને વારે ઘડી આપણે બધું જ કરાવી દીધું હોય, MRI, CT, એ પણ સાયકોલોજીકલ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ હોઈ શકે. સો એ બધી વસ્તુની અવેરનેસ નથી. આઈ ફીલ બે બેઝિક કોમન વસ્તુની લોકોને હવે અવેરનેસ આવી રહી છે. અને આઈ ફીલ યસ, પ્લેટફોર્મ્સ લાઈક ધીસ, પ્લેટફોર્મ્સ લાઈક સોશિયલ મીડિયા ઇઝ ક્રિએટિંગ અ લોટ ઓફ અવેરનેસ. એટલે એ તો અવેરનેસ તો છે જ, પણ એના પછી શું કરવું, ક્યાં જવું, કયા ડિરેક્શનમાં એ હેલ્પ સીક કરવી, કરેક્ટ ડિરેક્શનમાં હેલ્પ સીક કરવી કે નહીં, દેટ ઇઝ અ ક્વેશ્ચનેબલ થિંગ. એ લોકો હજુ પણ નથી કરતા, દેટ આઈ ફીલ, પણ નોટ ધ યંગર જનરેશન. દે આર ક્વાઇટ અવેર. ધ યંગર જનરેશન ઇઝ ક્વાઇટ અવેર, આઈ ફીલ. બિલકુલ બિલકુલ સાચી વાત છે ઋત્વીબેન. એમની સાથે હું એગ્રી થાઉં છું. તમને સોરી, હું તેની વાત કરું છું. દિલ્હીમાં એના ફાધરને મેં મેસેજ મૂક્યો કે તમારી દીકરી માટે મારી સાથે વાત કરો. આજે 1 વીક થઈ ગયું, હજી એને મને ફોન નથી કર્યો એની દીકરી માટે. અને ડિપ્રેશન જે મેં ડાયગ્નોસિસ કર્યું છે, છે સ્ટિગ્મા સમજી રહ્યા છે. તમારી વાત સાચી છે. બિલકુલ બિલકુલ સાચી વાત 40 પ્લસ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારે એક બાબત એ પણ ને કે અત્યારે કોઈને એમ કહીએ કે ના અત્યારે તમે વાત કરો કે કંઈ પણ કરો, એ જોવા મળતું નથી. ઋત્વીબેન, સોશિયલ મીડિયા આવી ગયું, ઘણું સારું લાગે તો સોશિયલ મીડિયા પોસ્ટ કરવા માટે, પછી પેલું કહેવાય ને કે ફોલોવર્સ વધારવા માટે, લાઇક્સ વધારવા માટે. અત્યારે મને પણ ઘણા બધા એમ કહેતા હોય કે તમે તો રોજ ટીવી પર આવતા હોય, તમે પણ મૂકતા હોય, તમારા ફોલોવર્સ કેટલા બધા હોય છે. એટલે ભાઈ, મારા ફોલોવર્સ એવા નથી જોઈતા. જે રિયલ વ્યક્તિ છે કે ના, જે તમારી જોડે વાત કરે છે કે ના તમારી બાબતને સમજે છે, એ લોકોને અત્યારે તમે ક્યાંક બતાવો કે ના આ વસ્તુ સારી છે કે ખરાબ છે. ઋત્વીબેન, સોશિયલ મીડિયા આવ્યું, ઘણું સારું લાગ્યું, પોસ્ટ કરવી, સ્ટોરી મૂકવી બહુ સારું લાગે છે, પણ લોકો હવે વાત કરવાની ક્યાંક ભૂલી જ ગયા છે. એ બાબત ફરી એકવાર ફલિત થઈ રહી છે. કારણ કે 8 જે બાબતો છે ને, ચલો વાત કરે પણ છે, પણ ક્યાંક વાતને ઝઘડામાં પરિવર્તિત થતી હોય છે. આ વ્યક્તિ મારી વાત સમજી શકતો નથી, એ બાબત સામે આવતી હોય છે, અને જેના કારણે આ પ્રકારના પગલાં પણ ભરતા હોય છે. શું કહેશો આપ તેને લઈને પણ? જી યજ્ઞભાઈ, આપણે કહી શકીએ ને કે જગને મળવામાં બધા જ મસ્ત છે, પણ ખુદને મળનારી બધી લાઈનો વ્યસ્ત છે. અત્યારે એવું જ કંઈક આ સોશિયલ મીડિયાના જમાનામાં જોવા મળી રહ્યું છે. પણ આ આખી વાતમાં હું એક બહુ સાદી ભાષામાં આ ઓડિયન્સને બધાને હું કહેવા માંગુ છું કે આગળ પણ 2 જણે કહ્યું, યજ્ઞભાઈ પણ કહી રહ્યા છે કે આ બધી જ માનસિક તણાવથી લઈને ડિપ્રેશન, એન્ઝાઇટી, બાયપોલર, OCD, એ કોઈ પણ એક ગાંડ પણ નથી. જે માણસ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો, ગાંડો નથી થઈ ગયો. જેમ તમને શરદી થાય તો શરદીની દવા લો છો, મલેરિયા થાય તો મલેરિયાની દવા લો છો, હમણાં કોવિડ ગયો તો કોવિડમાં દવા લો ત્યારે જ મળતું હતું. એમ આવી કોઈ માનસિક પરિસ્થિતિમાંથી તમે જ્યારે પસાર થઈ રહ્યા હો તો એની ટ્રીટમેન્ટ એટલે ખાલી ગોળીઓ ગળવી, દવા લેવી નહીં. થેરપી, મેડમે કહ્યું એ પ્રમાણે થેરપીથી, માત્ર વાતચીત કરવાથી એ તમારા મગજને, તમને અમુક વસ્તુઓ જે ના દેખાતી હોય, જે ના સમજાતી હોય, તમે જે ના પોતાની રીતે એનાલાઇઝ ના કરી શકતા હો, એમાં તમને એક થેરપિસ્ટ મદદ કરે છે. પણ યજ્ઞભાઈ, એક વાત હું ખાસ અહીંયા પોઈન્ટ આઉટ કરીને કહીશ કે હકીકતમાં જે માણસ બહુ સિવિયરલી ડિપ્રેસ્ડ હોય છે ને, એ વાત અત્યારે મને કહેતા જરાય શરમ નથી આવતી કે સંકોચ નથી અનુભવતી કે અત્યારે હું ટીવીની સ્ક્રીન પર આવી રહી છું, પણ છતાં પણ હું પણ એક હેવી ડિપ્રેશનના ફેઝમાંથી પસાર થઈ ચૂકી છું. અને એ કોઈ ખરાબ વસ્તુ નથી, એમાં તમે કોઈ નાના કે ખરાબ નથી થઈ જતા. પણ આ અનુભવ્યું છે એટલે હું કહું છું કે જે વ્યક્તિ હેવી ડિપ્રેશન કે એવા સ્ટેજ પર હોય છે, એને પોતાને પલંગમાંથી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી, નાહવાની ઈચ્છા નથી થતી, માથું ઓળાવવાની ઈચ્છા, કશું કોઈ એને રૂમની બહાર ના નીકળવું હોય, કોઈને મળવાનું, કોઈને વાત કરવાની તો બહુ દૂરની વાત છે. તો આવા વખતે
આપણા બધાની, જે અત્યારે બીજા આપણે બધા લોકો માનસિક સ્વસ્થતા અનુભવતા હોઈએ, એમની એ જવાબદારી મળે છે કે આવી કોઈ એક નાનકડી સાઈન કે ઇન્સ્ટાગ્રામ પર કે સ્નેપચેટ પર કોઈ કે નાનકડું સેડ સ્ટોરી મૂકી હોય, કોઈ દુઃખી શાયરી મૂકી હોય, જે વ્યક્તિ આમ સામાન્ય રીતે તમને ઓકે લાગતું હોય, પણ એ તમને ક્યાંક એવી સાઈન દેખાય કે દુઃખમાં છે, તકલીફમાં છે, બની શકે ડિપ્રેશનમાં હોય, બની શકે એને બીજો કોઈ પ્રોબ્લેમ હોય, તો એ કદાચ સામેથી રીચ આઉટ ના કરે, સામેથી એનામાં તાકાત જ નથી, એનામાં એ હિંમત જ નથી કે ફોન ઉપાડે અને બીજા કોઈ જોડે વાત કરે, ત્યારે આપણી જવાબદારી આવે છે કે આપણે સામેથી એમનો સંપર્ક કરીએ, સામેથી વાત ચાલુ કરવાનો, એક સેતુ બાંધવાનો પ્રયત્ન કરીએ. બની શકે કે વ્યક્તિ એ વખતે તમારો ફોન નહીં ઉપાડે, 10 વાર નહીં ઉપાડે, કારણ કે એનામાં એ તાકાત નથી કોઈ વસ્તુ ફેસ કરવાની, માનસિક રીતે એ માણસ તૂટી ચૂક્યો છે. તો જો આપણે એને નજીકની વ્યક્તિ માનતા હોઈએ, એના માટે ચિંતા હોય, એના માટે પ્રેમ હોય, તો પરિવાર હોય, મિત્ર હોય, તમારી સાથે કામ કરતું કોઈ સહકર્મી હોય, આપણે થોડું વધારે પ્રયત્ન કરીને એની નજીક જવાનો, એને સાંભળવાનો, એને સમજવાનો પ્રયત્ન કરીએ, અને પછી આપણે જ, કારણ કે એ બની શકે કદાચ એ થેરપી માટે કે દવા માટે જાતે નહીં જાય, કારણ કે એ માણસ બિચારું ઓલરેડી કોઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યું છે, પણ આપણે જવાબદારી લઈએ કે એ સૌથી મોટી મદદ એ રહેશે કે તમે વાત કરો, અને વાત કરો પણ તમે એક્સપર્ટ નથી, એના જે એક્સપર્ટ છે એની જોડે લઈ જાઓ, ડોક્ટર પાસે લઈ જાઓ, થેરપિસ્ટ પાસે લઈ જાઓ, મનોચિકિત્સકો પાસે લઈ જાઓ, એ કદાચ સૌથી મોટામાં મોટી મદદ કરી શકશો. અને આ એક મદદથી, તમારા એક નાનકડા સ્ટેપથી બની શકે કે તમારા નજીકના કોઈ માણસનો તમે જીવ સુદ્ધા બચાવી લો. તો પ્લીઝ આ એક મારી એક બહુ ઊંડાણપૂર્વકની એક રિક્વેસ્ટ છે દરેક દર્શકને. સેકન્ડમાં મેસેજ શું આપવા માંગશો આપ? બસ એ જ છે કે ડિપ્રેશન વિશે જાણો. દરેકને કહું છું, તમારા ઘરમાં પેશન્ટ છે કે નહીં, પણ ડિપ્રેશન વિશે જાણો. કારણ કે કદાચ એવું બને કે તમારા ઘરમાં ડિપ્રેશનનો પેશન્ટ હોય પણ તમને જ ખબર ના હોય, અને વર્ષો સુધી અનરેકગ્નાઇઝ રહે, અને એવું કંઈક બની શકે છે. એટલા માટે તમે જાણો, આના વિશે આર્ટિકલ વાંચો, યુટ્યુબના વિડીયો જુઓ, કાંઈ બી કરો, જેથી તમારું જીવન સરસ થઈ જશે. અને તમે કોઈ ડિપ્રેશનના પોટેન્શિયલ માણસને ઓળખતા હો તો તમે એને હેલ્પ કરો, જેમ ઋતિબેને કહ્યું એમ. એવી મારો મેસેજ છે. બિલકુલ બિલકુલ. જી જીતેન્દ્રભાઈ, ડૉક્ટર યાત્રી અને ઋત્વીબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, કાઉન્સિલર બીજાની લાઈફમાં તો ઘણીવાર બની જવાતું હોય છે, ઘણું સારું પણ હોય છે કે ના લોકોની વાતો સાંભળીએ, એમને ક્યાંક સોલ્યુશન આપીએ, પણ જ્યારે પોતાની લાઈફની વાત આવે તો ત્યારે તમારે પણ વાત કરી લેવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. હું હજુ પણ એકવાર આ પ્લેટફોર્મ પરથી કહી રહ્યો છું કે વાત કરતા શીખો, કોમ્યુનિકેટ કરો. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કે બધી સ્ટોરી મૂકીને કંઈ જ મળવા નથી, પણ એકવાર વાત કરશો. જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો નજીકના સાયકેટ્રિસ્ટને તમે મળો, એ તમને સારું એવું તમને એમ કહે કે નોલેજ તો આપશે, પણ જોડે જોડે જો મેડિસિન્સની જરૂર હશે તો એ પણ આપશે. એટલે ક્યાંક સંકોચ ના રાખો. પણ આપઘાત એ નિરાકરણ નથી, જેના કારણે ક્યાંક તમારું પરિવાર પણ અત્યારે એમ કહેવાય ને કે મુશ્કેલીમાં મુકાતો હોય, તેને અત્યારે નિરાકરણ ન કહી શકાય. એટલા માટે વાત કરતા રહેજો, તેની સાથે સ્વસ્થ રહેજો. આજના ઝીરો કાર્યક્રમમાં બસ જ આપશો. નમસ્કાર.